મહેનત પાણીમાં સુરત જિલ્લામાં ફરી એકવાર કેનાલ તૂટવાની ઘટના સામે આવી। કેનાલ એવી તૂટી કે લાખો લીટર પાણીનો વેડફાટ થયો। કેનાલમાં વહેતું પાણી ખેડૂતો માટે જીવન રેખા હોય છે। તે જ કેનાલના પાણીએ ખેડૂતો માટે મહા મુસીબત ઊભી કરી છે। અનેક ખેતરો બેટ બની ગયા। મહામૂલાર પાણીનો બગાડ થયો। ત્યારે તંત્રના બાપે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। જુઓ આ ભયાનક દ્રશ્યો। માંગરોળ તાલુકાના કંટવા ગામ પાસે પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં અચાનક મોટું ગાબડું પડ્યું અને પળોમાં જ લાખો લીટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું। કેનાલ તૂટતા વાંસોલી, કંટવા, મોટી પારડી અને સાબા જેવા નીચાણવાળા ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। સુરત જિલ્લામાં ફરી એકવાર કેનાલમાં ગાબડું પડ્યું છે અને તેને જ લઈને પારાવાર મુશ્કેલીનો સામનો હવે ખેડૂતોએ તેમજ આસપાસના લોકોએ કરવો પડશે। દ્રશ્યો હું આપને જે બતાવી રહ્યો છું એ માંગરોળ તાલુકામાંથી પસાર થતી ઉકાઈ કાકરાપાર જમણા કાંઠાની કેનાલ છે અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટું એવું સાયફનમાં ગાબડું પડ્યું છે। મહત્વનું છે કે 2013-14માં 256 કરોડના ખર્ચે આ કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને થોડા જ વર્ષોમાં આ જે કેનાલ છે તેમાં મસ્ત મોટું ગાબડું પડી ચૂક્યું છે। ખેડૂતો માટે આ માત્ર પાણી નહીં પરંતુ મહેનતનું વહેતું સ્વપ્ન છે। જે પાક માટે મહિનાઓ સુધી મહેનત કરવામાં આવી હતી તે હવે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતો આર્થિક રીતે તૂટી પડ્યા છે। લોકોના જે ખાડી કિનારાની આજુબાજુના ખેતર છે તેમના જે ઊભા પાક જે ધારો કે અત્યારે ઘઉંની કાપણીનો સમય થયો છે તો તેમને ઘઉંના ઊભા પાક પર પાણી ફર્યું છે। લોકોના ડાંગર રૂપિયા છે એમના પર એ થયું છે। ખાસ કરીને મજદૂર વર્ગ જે બિચારાઓ અહીંયા આગળ ગામના પાદર પડે છે એમના ઝૂંપડામાં પણ પાણી ફર્યું છે અને ખાડી કિનારે જે રહેતા ઢોર પશુપાલકોના પણ ખેતરમાં પાણી ફરી વળ્યું છે, એ લોકોના ઝૂંપડામાં પાણી ફરી વળ્યું છે। એટલે નુકસાન તો છે જ, પરંતુ મુખ્ય નુકસાન તો જે કાયમ નહેર તૂટવાના કારણે ખેડૂતોને કાયમ વેઠવાનું આવે છે સોર્સ, એ સૌથી મોટું નુકસાન છે। મહત્વની વાત તો એ છે કે આ કેનાલનું નિર્માણ વર્ષ 1972માં કરવામાં આવ્યું હતું અને લગભગ 10 વર્ષ પહેલા તેને સિમેન્ટ કોન્ક્રીટથી મજબૂત બનાવવામાં આવી હતી। તેમ છતાં આ પ્રકારનું ભંગાણ ઊભું થવું એ ઘણા પ્રશ્નો ઊભા કરે છે। જે તે સમયના અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે આ નહેરનું જે કન્સ્ટ્રક્શન કામ થયું છે તે એકદમ તકલાદી છે। જે તે વખતના સિંચાઈ મંત્રી નાનુભાઈ વાણાણી હતા એ પણ આ કંટવા ગામ ખાતે સ્થળ મુલાકાત કરી હતી અને એમણે આ જે નહેરના ક્વોલિટીમાં બાંધકામમાં જે નબળી ગુણવત્તા હતી એ બાબતમાં એમણે પગલાં લેવાની ખાતરી આપી હતી મૌખિક, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે કોઈ પણ જાતના પગલાં ન લેવાતા વારંવાર અહીંયા ગાબડા પડી રહ્યા છે અને એનું સીધી અસર ખેડૂતોના ઊભા પાક પર થઈ રહી છે। સ્થાનિક લોકો અને ખેડૂતો ગંભીર આક્ષેપો કરી રહ્યા છે કે કેનાલમાં સમારકામમાં નબળી ગુણવત્તાનો સામાન વપરાયો અને યોગ્ય દેખરેખ રાખવામાં આવી નહોતી, જેના કારણે આજે આ સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તાત્કાલિક મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે। અધિકારીઓએ દાવો કર્યો છે કે 3 દિવસમાં કેનાલને સુધારી દેવામાં આવશે। કેનાલ સાયફન આવેલું છે, એના જોઈન્ટમાંથી પાઇપિંગ થવાથી ભરણ ખાડીમાં હાલ પાણી જઈ રહ્યું છે। બ્રિજ પડેલું છે 5 મીટર જેટલી લંબાઈનું અને ભરણ ખાડીથી કંટવા, મોટી પારડી, સિયાલજ વગેરે ગામમાંથી થઈને કિમ રિવરમાં પાણી હાલ વહી રહ્યું છે। પાણી સવારમાં ખ્યાલ આવતા 4 વાગે બંધ કરેલું છે મેઇન કેનાલના એચઆર પરથી, એટલે 5-6 કલાક પાણીનો ફ્લો ઓછો થતાં કામગીરી ચાલુ કરી લગભગ 3 દિવસમાં કામ પૂરું થઈને ફરીથી ખેડૂતોને પાણી આપવામાં આવશે। સાથે નુકસાન પામેલા ખેડૂતો માટે સર્વે શરૂ કરવાની વાત પણ કરવામાં આવી છે અને વળતર આપવાની ખાતરી આપવામાં આવી છે। 2013માં બાંધકામ થયેલું છે અસ્તરકામ કેનાલનું। સાહેબ, જો નુકસાન થયું હશે ખેડૂતોને તો વળતર ચૂકવવામાં આવશે? હા, એનો સર્વે કરીને આગળની પ્રોસેસ કરવામાં આવશે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સુરત જિલ્લામાં વારંવાર કેનાલ તૂટવાની ઘટનાઓ કેમ બને છે? શું માત્ર દુર્ઘટના છે કે પછી બેદરકારી અને ભ્રષ્ટાચારનું પરિણામ? હાલ ખેડૂતો તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, સુરત।